ગુડ મોર્નિંગ. ચલો, લાસ્ટમાં આપણે ઊંચાઈ અને ઊંડાઈ સાથે ગુરુત્વ પ્રવેગની ચર્ચા કરી ગયા. હવે આપણે જે ડિસ્કશન કરીએ છીએ તે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા. ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી. ચલો, આપણે અહીંયા ગુરુત્વીય સ્થિતિ ઊર્જાને બે રીતે કાઉન્ટ કરીએ, કેમ કે આપણને ખબર છે કે કોઈ પણ પદાર્થ કોઈ સ્થાન ઉપર છે તો સ્થાનને આધારે એની પાસે એક ઊર્જા હોય. નોર્મલી એને જ એની સ્થિતિ ઊર્જા કહેવાય. તો સ્થાનને આધારે સંગ્રહ પામેલી ઊર્જા. જો પદાર્થનું સ્થાન તેના પર લાગતા બળો લાગવાથી બદલાતું હોય તો એની સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર એ બળ વડે પદાર્થ પર થયેલા કાર્ય જેટલો હોય. હવે અહીંયા આપણે માની લો કે કોઈ એક પદાર્થ કોઈ એક સ્થાન ઉપર છે અને એને તમે કોઈ એક બીજા સ્થાન ઉપર લઈ જાઓ છો. અહીંયા આપણી પાસે આ ધારો કે સંદર્ભ રેખા છે, તો સંદર્ભ રેખાથી આ ઊંચાઈ h1 છે અને સંદર્ભ રેખાથી આ ઊંચાઈ h2 છે. તો હવે અહીંયા આપણે ક્લિયર છે કે પૃથ્વીની સપાટીથી h1 જે બિંદુ આપેલું છે ત્યાંથી આપણે પદાર્થને h2 ઊંચાઈએ લઈ જવાનું વિચારીએ છીએ. તો m દળના કણને h1 બિંદુથી h2 બિંદુએ લઈ જતા કરવું પડતું કાર્ય. હવે આપણે જાણીએ છીએ કે કાર્ય અહીંયા જો W12 વડે દર્શાવીએ ને તો W12 બરાબર, તો આપણે જાણીએ છીએ કે અહીંયા આ બંને ઊંચાઈ વચ્ચેનો તફાવત કેટલો, તો h2 માઇનસ h1. મતલબ કે આપણે અહીંયા જો કાર્ય શોધવું હોય તો બળ ગુણ્યા સ્થાનાંતર એટલે mg ઇન્ટુ h2 માઇનસ h1. ચલો, આટલું જે કાર્ય થાય એ જ એની અંદરની શું હશે, સ્થિતિ ઊર્જા. હવે માની લો કે આ બિંદુએ એની પાસે ઊર્જા કેટલી હશે, તો આપણે જાણીએ સર અહીંયા h1 જેટલી આપણે પૃથ્વીની સપાટીથી h1 ઊંચાઈ લઈ ગયા, તો અહીંયા એક તો જે ઊર્જા સંગ્રહ પામશે કેટલી હશે, mg h1 જેટલી. પ્લસ માની લો કે આ જે પૃથ્વીની સપાટી છે ત્યાં ધારો કે પ્રારંભિક કોઈક સ્થિતિ ઊર્જા હશે, માની લો કે W0, તો આની વેલ્યુ કેટલી થશે, mg h1 પ્લસ W0. આની વેલ્યુ કેટલી થશે, mg h2 પ્લસ W0, કેમ કે એને આપણે પૃથ્વીની સપાટીથી h2 ઊંચાઈ લઈ જઈએ છીએ. તો તમે અહીંયા આ બંનેનો તફાવત પણ લો ને તો પણ W0 શું થશે, કેન્સલ થઈ જશે, કેમ કે W0 તો અચળ છે. તો આના પરથી W આ જે છે, આ જે પહેલી વેલ્યુ છે, આ જે વેલ્યુ છે એ WH1 છે, આ જે વેલ્યુ છે WH2 છે. તો આના પરથી અહીંયા કહી શકીએ કે W12 બરાબર WH2 માઇનસ WH1, કેમ કે W0 તો બંનેમાં કેન્સલ થઈ જશે. તો આ રીતે નોર્મલી કેલ્ક્યુલેશન કરી શકાય જો આપણે સ્થિતિ ઊર્જા શોધવી હોય તો. પરંતુ અહીંયા પ્રોબ્લેમ એ છે કે જો અહીંયા આ જે બિંદુ છે પૃથ્વીની સપાટીથી ઊંચું ઘણી ઊંચાઈએ હોય તો આપણે જાણીએ છીએ કે જેમ જેમ ઊંચાઈમાં ફેરફાર થાય તેમ જીમાં ફેરફાર થતો જાય છે. મતલબ કે આ જે સ્વરૂપ છે એ સ્વરૂપ જનરલ આપણે યુઝ કરી શકતા નથી, કેમ કે ત્યાં
ઊંચાઈ સાથે પણ જીનો ફેરફાર એ રિપ્રેઝેન્ટ થતો હોય છે. તો એનો મતલબ કે ત્યાં ગુરુત્વ બળ mg અચળ નથી. જો અચળ બળ ન હોય તો થતું કાર્ય, તો આપણે જાણીએ છીએ કે એને આપણે આવું લખતા dw બરાબર F.dr, મતલબ કે ચલ બળ વડે થતું કાર્ય. આપણે આનો ઉપયોગ કરીને કેલ્ક્યુલેશન હવે વિચારવાનું. ચલો, તો અહીંયા આપણે ચલ બળ વડે થતું કાર્ય કાઉન્ટ કરવું છે. માની લો કે અહીંયા F કેટલો હશે, તો F એ અહીંયા ગુરુત્વાકર્ષી જે બળ છે તે છે. અહીંયા ગુરુત્વાકર્ષી બળ પદાર્થ પર લાગે છે. કોના કારણે? પૃથ્વીના દળને કારણે. એટલે અહીંયા F બરાબર જો કાઉન્ટ કરીએ તો F બરાબર આપણને શું મળશે? GME m/r², જ્યાં ME પૃથ્વીનું દળ, સ્મોલ m જે પદાર્થની આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા શોધવી છે એ પદાર્થનું દળ, અને r ક્લિયર છે કે r એ પૃથ્વીના કેન્દ્રથી અંતર. ચલો હવે આપણે અહીંયા જોઈએ તો W બરાબર આપણી પાસે અહીંયા, કેમ કે અહીંયા સ્થાનાંતરને બંને પરસ્પર કેવા હશે? વિરોધક. એટલે અહીંયા મારે લેવું હોય તો F.dr cos 180 આવું લખી શકાય. એફની જગ્યાએ આપણે GME m/r² cos 180 કેટલું થાય? -1. ચલો, માટે W બરાબર સંકલન ક્યાંથી ક્યાં? W12 શોધીએ છીએ, એટલે R1 થી R2 અંતરે આપણે કાઉન્ટ કરીએ, -12 લઈ લઈએ. GME m/r² ઇન્ટુ dr. ચલો, ઇન્ટિગ્રેશન R1 R2. અહીંયા આપણે જોવા જઈએ તો GME m અચળ છે, 12 લઈ લો. GME m, ચલો 1/r² dr. અહીંયા આપણે જો સિમ્પ્લિફાઈ કરીએ -GME m, આને લખવું હોય તો આના બરાબર પાછું તમે આવું પણ લખી શકો. r ની -2 dr. હવે સંકલન x⁻n હોય તો x⁻n+1/n+1 સૂત્ર યુઝ કરવાય. તો અહીંયા r⁻²+1 અપોન -2+1 R1 થી R2 બરાબર -GME m. આ વેલ્યુ કેટલી થશે? -1/r. R1 to R2. चलो -12 ले लिए तो GME m अपर लिमिट 1/r2 -1/r1. मतलब कि અહીંયા આપણને આ જે વેલ્યુ મળી એ એકચ્યુઅલી બે કન્ડિશનની મળી. અહીંયા આને અલગ પાડો તો GME m અપોન R2 માઇનસ GME m અપોન R1. મતલબ અહીંયા આપણી પાસે જે W12 આવ્યું એ WR2 માઇનસ WR1 આ રીતે આપણને મળ્યું. તો ચલો હવે તમે જો W1 વાળી સ્થિતિને R1 વાળી સ્થિતિને R1 બરાબર જો અનંત લઈએ તો અહીંયા આપણને આની આ જ કન્ડિશન આપણને કંઈક આવી મળે. જો R1 ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી તો
W12 બરાબર જેને વિસ્થિતિમાન કહેવાય જે તે બિંદુએ બરાબર માઇનસ જી એમઈ એમ અપોન આર. હવે ધારો કે M1 ને M2 દળ અલગ અલગ લઈએ તો જનરલમાં તમે એને આ રીતે પણ લખી શકો કે પોટેન્શિયલ સ્થિતિમાન ગુરુત્વીય સ્થિતિમાન જી M1 M2 અપોન આર. તો આપણું આ ગુરુત્વીય સ્થિતિમાન છે. યાદ રાખજો, ગુરુત્વીય સ્થિતિમાન અને વિસ્થિતિમાનને સમજવા માટે પણ આ જ થિયરી અગત્યની છે. એટલે આ થિયરીને સારી રીતે સમજી લેવાની, જેથી કરીને આપણે વિસ્થિતિમાનવાળી જ્યારે થિયરી આવશે ત્યારે પણ આપણે એને સહેલાઈથી અન્ડરસ્ટેન્ડ કરી શકશું. ચલો, ઓકે. તો અહીં આપણે બે કન્ડિશન સાથે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાને રિપ્રેઝેન્ટ કરેલી છે. હવે આપણે નેક્સ્ટ ઉદાહરણ નંબર 8.3 ઉપર જઈએ. અહીંયા આપણને એલ લંબાઈની બાજુઓ ધરાવતા ચોરસના શિરોબિંદુ ઉપર મૂકેલા 4 કણના તંત્રની સ્થિતિ ઉર્જા શોધો અને ચોરસના કેન્દ્ર પર સ્થિતિમાન શોધો. બે પ્રશ્નો છે. પહેલાં તો હું તમને એ કહી દઉં કે મારે સ્થિતિ ઉર્જા શોધવી છે તો કઈ રીતે વિચારવાનું છે. તો પહેલાં આપણે થોડુંક બેઝિક પોઈન્ટ લઈ લઈએ. જો બે કણોનું બનેલું તંત્ર હોય તો સ્થિતિ ઉર્જા U12 બરાબર જી M1 M2 અપોન R12. જો 3 કણોનું બનેલું તંત્ર હોય તો સ્થિતિ ઉર્જા બરાબર, તો યાદ રાખજો તમારે આ રીતે વિચારવાનું, 1 2 અને 3 3 કણો છે એટલે પહેલાં 1નો જેની જોડે સંબંધ બને એવી જોડ બની નાખો. તો 1 2 1 3 એટલે U12 લેવાનું, U13 લેવાનું. હવે તમારે 1ને ભૂલી જવાનું. હવે કોણ આવ્યું? 2. તો 2નો કોની જોડે સંબંધ બનશે? 3. તો U23. હવે 2નો નહીં બને એટલે 2ને ભૂલી જવાનું. 3 એકલાનો તો સંબંધ બનશે નહીં. તો આ તમારો 3 પોઈન્ટ તમારે એમાં વિચારવાના. એટલે આનું જનરલ સૂત્ર બનાવીએ તો હવે શું થાય? જી M1 M2 અપોન R12 જી M1 M3 અપોન R13 પ્લસ જી M2 M3 અપોન R23. ચલો, 3 કણોનું બનેલું તંત્ર આવી ગયું. ધારો કે 4 કણોનું બનેલું તંત્ર, મતલબ કે આ દાખલો, તો મારે કેટલા સંબંધ લેવાના? તો ફરીથી જેમ મેં સમજાવ્યું તેમ 1 2 3 4. ચલો, પહેલાં તો 1નો સંબંધ આપણે વિચારીએ તો 1 2 1 3 1 4. ચલો, 1ના 3 સંબંધ આપણને મળશે. તો U બરાબર U12 U13 U14. ચલો, 1ને હવે કેન્સલ કરી નાખો એટલે 1 કેન્સલ. હવે 2નો સંબંધ વિચારીએ તો 2 કોની જોડ બનશે? 3 અને 2 4. U23 U24. ચલો, હવે 2નો સંબંધ કમ્પ્લીટ થયો એટલે 2ને કેન્સલ કરી નાખો. હવે 3નો સંબંધ, 3નો કોની જોડે બનશે? 4 જોડે. તો પ્લસ U34. ચલો, 3ને કેન્સલ કરી નાખો. તો આપણી પાસે કુલ 6 અલગ અલગ ઉર્જાઓ આવી. હવે એનું સૂત્ર તમે અહીંયા મૂકી દેશો ઉપર જેમ બનાવે એમ, તો આપણને 4 કણોનું બનેલું તંત્રનું મળી જશે. એનો મતલબ થયો કે આપણો આ દાખલો આ રીતે આપણે વિચારવાનો છે. ચલો, ઓકે. ચલો, અહીંયા આપણી પાસે એક ચોરસ છે જે પ્રમાણે અહીંયા આપેલો છે.
ચલો કે હવે આપણે અહીંયા પણ એક લાઈન ડ્રો કરી નાખીએ. ચલો આપણી પાસે પોઈન્ટ આ રીતે આવી ગયો. આ એનું કેન્દ્ર છે. દરેકના નામ આપી દઈએ આપણે. આ 1 અહીંયા જે કણ છે એમ છે. આ 2 અહીંયા પણ કણ એમ છે. આ 3 અહીંયા પણ એમ દળનું કણ છે. અને આ 4 અહીંયા પણ એમ દળનું કણ છે. અને આ એનું ઉગમ બિંદુ O. ચલો ક્લિયર. હવે જેમ કીધું એમ આપણે અહીંયા કેટલી ઉર્જાઓ શોધવાની થાય? 1 2 1 3 1 4 2 3 2 4 અને 3 4. એટલે પહેલાં તો અહીંયા એને ફોર્મ્યુલા લખ્યું. તો અહીંયા કુલ ઉર્જા, કુલ સ્થિતિ ઉર્જા U બરાબર G, પહેલાં હું સૂત્ર મૂકું, M1 M2 અપોન R12 G M1 M3 R13 G M1 M4 R14 प्लस G M2 M3 R23 प्लस G M2 M4 R24 प्लस G M3 M4 R34. હવે આપણે જાણીએ સર બધામાં M1 M2 M3 ને M4 ચારે ચાર સરખા છે. એટલે અહીંયા પહેલાં હું દરેકની વેલ્યુ લખી દઉં. M1 બરાબર M2 બરાબર M3 બરાબર M4 બરાબર M. હવે તમે અહીંયા જુઓ R12 બરાબર, તો R12 એટલે બાજુની લંબાઈ, ચોરસની બાજુની લંબાઈ અહીંયા આપણને L આપેલી છે. R12 બરાબર L. પછી R23 બરાબર પણ L. R34 એ પણ બાજુની લંબાઈ L. R41 અથવા 14 એ પણ બાજુની લંબાઈ L. તો આ ચાર વેલ્યુ સરખી આવશે. પછી આપણે જોવાનું R13. તો R13 મતલબ 1 અને 3નું અંતર. હવે તમે જોઈ શકો છો કે સર આ જે છે 13 એટલે અહીંથી અહીંનું અંતર. તો અહીંયા તમે જુઓ કાટકોણ ત્રિકોણ બની ગયો. આપણે આ કાટકોણ ત્રિકોણને વિચારવાનો. તો કાટકોણ ત્રિકોણમાં આપણને ખબર છે કે સર જો આ વેલ્યુ L હોય, આ વેલ્યુ L હોય તો આ આખી વેલ્યુ કેટલી થાય? √2L. એટલે R13 બરાબર શું મળશે આપણને? √2L. અને R24 પણ કેટલું મળશે? √2L. ચલો ક્લિયર. તો આ રીતે આનું વિચારવાનું. તો હવે આપણે જો અહીંયા બધી વેલ્યુને સબસ્ટિટ્યુટ કરી દઈએ તો અહીંયા આપણને શું મળે? હવે GM² અપોન L, GM² અપોન 13 છે એટલે √2L, GM² અપોન 14 છે L, GM² 23 છે L, GM² 24 છે √2L, GM² અપોન L. આપણે જાણીએ કે સ્થિતિ ઉર્જા છે બધી માઇનસ હશે એટલે આપણે છેલ્લે સ્થિતિ ઉર્જા માઇનસ કરીએ. અથવા અહીંયા તમારે એવું હોય તો કૌંસની બહાર માઇનસને પહેલાં રિપ્રેઝેન્ટ કરી દો એટલે ક્યાંય કન્ફ્યુઝન ન થાય. આપણે બધાનો માઇનસ બાર એક જ વાર લેવાનો છે. એટલે U બરાબર કૌંસ અહીંયા પૂરો, બાર માઇનસ નિશાની, એ જ રીતે અહીંયા કૌંસ પૂરો અને બાર માઇનસ નિશાની. ચલો -GM² બાર કોમન કાઢી લો. હવે તમે જુઓ 1/L 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 અને 1/L કેટલી વાર આવે? 4 વાર આવે. એટલે 4/L પ્લસ 1/√2L અને 1/√2L બે વાર આવે એટલે 2/√2L. હજી આમાં તમે જુઓ તો
એલ કોમન કાઢીએ. અહીંયા હજી તમે જોશો તો એક √2 અહીંયા કેન્સલ થઈ જશે, એક જ √2 વધશે, એટલે 4 પ્લસ √2. તો અહીંયા આપણી સ્થિતિ ઉર્જા, કુલ સ્થિતિ ઉર્જા આટલી મળશે. હજી આમાંથી કદાચ તમારે √2 કોમન કાઢવા હોય તો પણ પ્રોબ્લેમ નહીં, હજી આમાંથી √2 પણ કોમન નીકળશે. ચલો ક્લિયર. હવે અહીંયા √2 ની જગ્યાએ તમે 1.41 જો વેલ્યુ લખી નાખો તો આનો આ જવાબ આવો થઈ જાય, -5.41 gm²/L. ચલો ક્લિયર. તો આ રીતે આનું કેલ્ક્યુલેશન થાય. હવે એમાં બીજો પ્રશ્ન છે કે કેન્દ્ર O પર વિસ્થિતિમાન. હવે આપણે બધા જાણીએ છીએ કે સર કેન્દ્ર ઉપર પહેલા નંબરનું એમ કણ સ્થિતિમાન ઉત્પન્ન થશે, બીજા સ્થાન ઉપર જે એમ દળ છે એના કારણે સ્થિતિમાન હશે, ત્રીજાને કારણે હશે અને ચોથાને કારણે હશે. માની લો કે અહીંયા O થી 1નું, O થી 2નું, O થી 3નું અને O થી 4નું અંતર R છે, અથવા ચલો R છે, તો ચારે ચાર વેલ્યુ સરખી જ આવશે, કેમ કે અહીંયા O થી 1, O થી 2, O થી 3 અને O થી 4 ચારેની વેલ્યુ સરખી જ આવવાની. અને જો સરખી હશે તો એના આધારે મારે કાઉન્ટ કરવું હોય તો VO બરાબર શું થશે? -4. હવે આપણે જાણીએ છીએ કે સ્થિતિમાન અહીંયા જો કાઉન્ટ કરીએ કેન્દ્ર પર તો gm/L, કેમ કે એ તો ગુરુત્વીય સ્થિતિમાન છે, સ્થિતિ ઉર્જા નહીં. તો ગુરુત્વીય સ્થિતિમાનને આધારે -4 gm/R. હવે R કેટલો? તો આપણને ખબર છે √2L ટોટલ અંતર છે 1 થી 3 વચ્ચેનું, અથવા 2 થી 4 વચ્ચેનું, બે સરખા જ હશે. તો અહીં R બરાબર √2L/2 થાય, એટલે L/√2. અહીંયા વેલ્યુ મૂકી દઈએ તો -4 √2 gm/L. તો આ આપણો O બિંદુએ સ્થિતિમાન થઈ ગયું. તો આ રીતે તમે O બિંદુએ સ્થિતિમાન કેલ્ક્યુલેટ કરી શકો છો. ચલો ક્લિયર. તો આ રીતે આ ક્વેશ્ચનને સોલ્વ કરવાનો છે. દાખલો ખરેખર એવો અઘરો પણ નથી, પણ આ રીતે એને વિચારવાનો છે. ચલો કમ્પ્લીટ બધા? કંઈ કન્ફ્યુઝન હોય તો હા, તમે મારી જોડે એની ડિસ્કશન કરશો. તો આ બંને મુદ્દાને આની અંદર તમારે કમ્પ્લીટ સમજી લેવાના છે અને વિચારી લેવાના છે. ચલો ઓકે, થેન્ક યુ.